નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો ફ્રીમાં આધાર કાર્ડને અપડેટ કરવાની છેલ્લી તક। ફ્રીમાં આધાર કાર્ડને અપડેટ કરવાની સમય મર્યાદા પૂર્ણ થવા જઈ રહી છે। તો આવી સ્થિતિમાં જો તમારે પણ UIDAIની આ સુવિધાનો લાભ લેવા માંગો છો તો આ કામ જલ્દી પતાવી લો। તો UIDAIએ 14 માર્ચ 2024 સુધીમાં આધાર કાર્ડને ફ્રી એટલે કે મફતમાં અપડેટ કરવાની સુવિધા આપી છે। ત્યાર પછી તમારે કોઈ પણ માહિતી ઓનલાઈન અપડેટ કરવા માટે ફીની ચૂકવણી કરવી પડશે। તો UIDAIએ આધાર સંબંધિત છેતરપિંડીના કેસોને રોકવા માટે 10 વર્ષ કે તેથી વધુ જૂના આધાર કાર્ડને અપડેટ કરવાની સલાહ આપી છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સેવાનો વિસ્તાર વધારવામાં આવશે। તો મીડિયા અહેવાલ મુજબ અમદાવાદમાં મેટ્રો ટ્રેનને નવા રૂટ ઉપર દોડાવવાની તૈયારીઓ ઉપર વિચાર થઈ રહ્યો છે, જેમાં સિલજ, બોપલ, સેલા, ગુમા સ્ટેશનને આવરી લેવામાં આવે તેવી શક્યતાઓ છે। 2036 સુધીમાં ઓલિમ્પિકની દાવેદારીના ભાગરૂપે આ દિશામાં ચક્રો ગતિમાન કર્યા હોવાની માહિતી પણ સામે આવી છે। ત્યારે મોટેરાથી એરપોર્ટ સુધી પણ મેટ્રો દોડી શકે છે। ત્યારે શહેરના 70% વિસ્તારોને મેટ્રોથી જોડવામાં આવે તેવી તૈયારીઓ ચાલી રહી છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ભાજપનું વધુ એક પાર્ટી સાથે ગઠબંધન। 2024ની લોકસભાની ચૂંટણી માટે ભાજપ પોતાના જૂના સાથી પક્ષોને NDAમાં સામેલ કરી રહી છે। ત્યારે TDPના વડા ચંદ્રબાબુએ ભાજપ સાથે ગઠબંધનની જાહેરાત કરી છે। તેમણે પાર્ટીના મહત્વના નેતાઓ સાથે ગઠબંધનની જરૂરિયાત અંગેની ચર્ચાઓ કરી હતી। ત્યારે રાજ્યને વર્તમાનમાં કેન્દ્ર સરકારના સહકારની જરૂર છે। ત્યારે રાજ્યના હિત માટે આગામી લોકસભાના ભાજપ અને જનસેવા સાથે મળીને ચૂંટણી લડીશું। જો કોઈને પણ ટિકિટ ન મળે તો નિરાશ થશો નહીં, તેમ પણ કહ્યું હતું। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। સોનાના ભાવમાં તેજી, ₹68,000ને પાર પહોંચ્યું। તો શેરબજારની માફક હવે સોનામાં પણ તેજીનો ઘોડો જોવા મળ્યો છે। ત્યારે સોના અને ચાંદીમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે। ત્યારે અમેરિકી ફેડ રેટ ઘટાડવાની આશાએ સોનામાં તેજી જોવા મળી છે। તો આ સપ્તાહમાં સોનો વૈશ્વિક ઉછાળો આવ્યો છે। ત્યારે સોનાનો ભાવ ₹68,000ને પણ પાર પહોંચી ગયો છે। ત્યારે એક સપ્તાહમાં સોનામાં ₹4,000નો ઉછાળો આવતા સોનાનો ભાવ MCX ઉપર ₹68,000ને પણ પાર પહોંચ્યો છે। ત્યારે લગ્નની સિઝન પહેલા સોનામાં પણ તેજીનો માહોલ છવાયેલો હતો। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। અંબાલા પટેલની મોટી આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે મોટી આગાહી કરતા જણાવ્યું હતું તે મુજબ આજે વાતાવરણમાં પલટો જોવા મળશે। તો અંબાલા પટેલે આગામી આજથી 15 માર્ચ સુધી દરિયાઈ વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતાઓ દર્શાવી છે। ત્યારે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ પણ રહેવાની આગાહી કરી છે। ત્યારે કમોસમી વરસાદની સાથોસાથ ઝડપી પવનો પણ ફૂંકાશે। ત્યારે કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો દોસ્તો, તમારા વિસ્તારનું આજનું વાતાવરણ કેવું છે ફટાફટ કોમેન્ટ કરજો। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। સોમવારથી ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે। જ્યાં દર્શક મિત્રો, રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સોમવારથી શરૂ થવા જઈ રહી છે, જેમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે। ત્યારે બોર્ડના અધિકારીઓએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા સમયે આકસ્મિક રીતે મોડું થાય અને કોઈ પણ વ્યવસ્થા ન હોય તો 100 નંબર ઉપર સંપર્ક કરી શકો છો। તો પોલીસ વિભાગ મદદ કરશે। તો ઉપરાંત બોર્ડની પરીક્ષામાં CCTV દ્વારા સતત વોચ રાખવામાં પણ આવશે। ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન। તેમણે કહ્યું કે ભાજપે અમારી સરકારને તોડી પાડવાનો પ્રયાસ કર્યો છે। જ્યાં દર્શક મિત્રો, દિલ્હી વિધાનસભામાં CM કેજરીવાલે મોટું નિવેદન આપ્યું હતું। તેમણે ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું અને તેમણે કહ્યું કે ભાજપ ન તો કામ કરે છે અને ન તો કરવા દે છે। તો ભાજપ સમગ્ર વિપક્ષને જેલમાં ધકેલી દેવા માંગે છે। તો અમે મફત વીજળી અને પાણી આપ્યું છે। તો ભાજપ ઉપર આરોપ લગાવતા કેજરીવાલે કહ્યું કે ભાજપે દિલ્હીમાં સરકાર ને તોડી પાડવાનો પ્રયાસ કર્યો છે। ત્યારે ભાજપે વિરોધીઓ સામે પણ ઈડી લગાવી દીધી છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર। રાહુલ ગાંધીએ ભાજપ સરકાર ઉપર કર્યા આકરા પ્રહારો। ગુજરાતના દાહોદમાંથી રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં કોઈ સ્ટાર્ટઅપ્સ બાકી નથી। શું તમે કોઈ સ્ટાર્ટઅપ્સને જોયું છે?
તો સ્ટાર્ટઅપ્સ વિદેશી કંપનીઓના નિયંત્રણ હેઠળ છે. જો અમે સત્તામાં આવીશું તો સ્ટાર્ટઅપ્સ માટે 5,000 કરોડ રૂપિયાનો ફંડ બનાવીશું, જેથી કરીને ગરીબ ખેડૂતો અને મજૂરોના બાળકો સ્ટાર્ટઅપ્સ ખોલી શકે. તો આ સિવાય સરકારે કોર્પોરેટરનું 16 લાખ કરોડનું દેવું માફ કર્યું છે, પરંતુ ખેડૂતોને રાહત આપી નથી. તો દોસ્તો, આ અંગે તમારું શું મંતવ્ય છે? ફટાફટ નીચે કોમેન્ટ કરીને જણાવજો. ત્યાર પછી દોસ્તો, આગળના બીજા સૌથી મોટા સમાચાર. કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો. કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. તો મળતી માહિતી મુજબ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ પંચોરી અને સંજય શુક્લા ભાજપમાં જોડાયા છે. ત્યાર પછી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. તો હાલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ત્યારબાદના દોસ્તો, બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ગઈકાલે સીએમએ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓનો શુભારંભ કરાવ્યો. જ્યાં દર્શક મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી નામની યોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો, જેમાં અંદાજિત રૂપિયા 1,500 કરોડની યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્યની કન્યાઓને ધોરણે 9 થી 12નો અભ્યાસ પૂર્ણ કરવાના પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી રહી છે. તો દોસ્તો, ફટાફટ આગળના બીજા સૌથી અગત્યના સમાચારની વાત કરીએ તો દેશના વિદેશી મુદ્રા ભંડારમાં વધારો. દેશના વિદેશી મુદ્રા ભંડારમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગયા સપ્તાહે વિદેશી મુદ્રા ભંડારમાં $6.55 અબજ વધારો જોવા મળ્યો. ભારતીય વિદેશી મુદ્રા ભંડાર $625.626 અબજ ઉપર પહોંચી ગયો છે. ત્યારે ગયા અઠવાડિયે તે પણ વિદેશી મુદ્રા ભંડાર $2.975 બિલિયન વધીને $619.072 બિલિયન ઉપર પહોંચી ગયો હતો. ત્યારે આરબીઆઈએ કહ્યું કે દેશોનો સોનાનો ભંડાર પણ $569 મિલિયન થી વધીને $48.417 બિલિયન ઉપર પહોંચી ગયો છે. ત્યારબાદના દોસ્તો, આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. દેશમાં ફરી વધશે કોરોના. તો બેવડી ઋતુના કારણે મોટાભાગના લોકો હાલમાં શરદી ઉધરસની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં પણ ઝડપથી વધી રહ્યા છે. તો ખાસ કરીને દિલ્હીમાં કોવિડના કેસો વધવા લાગ્યા છે. ત્યારે ડોક્ટરોનું કહેવું છે કે છેલ્લા એક સપ્તાહથી કોવિડના કેસોમાં વધારો થયો છે અને હોસ્પિટલોમાં ઘણા દિવસો પછી પણ 3 કોવિડના દર્દીઓ પણ એકસાથે દાખલ થયા છે. ત્યારે ગુરુવારના અહેવાલ મુજબ દિલ્હીમાં કોરોનાના 63 જેટલા નવા કેસો નોંધાયા હતા. ત્યાર પછી દોસ્તો, આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. મહારાષ્ટ્રના સીટનું કોકડું ગૂંચવાયું. તો મહારાષ્ટ્રમાં એનડીએમાં સીટ ફાળવણીનું કોકડું ગૂંચવાયું છે. ત્યારે એકનાથ શિંદે લોકસભામાં 13 બેઠકો ઈચ્છે છે, જ્યારે ભાજપ 48માંથી 38 બેઠકો પર એકલા ચૂંટણી લડવા માંગે છે અને બાકીની 10 સીટો શિંદે અજીત જૂથ વચ્ચે વહેંચવા માંગે છે. ત્યારે ફડવીસે 115 સીટો હોવા છતાં શિંદેને મુખ્યમંત્રી બનાવે છે તેમ કહીને ઉપકાર યાદ કરાવ્યો છે. ત્યારે બીજેપી શિંદે જૂથના સાંસદોને કમળના નિશાન ઉપર ઉતરવા તૈયાર છે. ત્યાર પછી દોસ્તો, આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. એલએસી ઉપર વધુ ભારતીયોની તૈનાતીના કારણે તણાવ વધ્યો. ત્યારે ચીનનું કહેવું છે કે એલએસી ઉપર ભારતીય સૈનિકોની તૈનાતીથી બંને દેશો વચ્ચે તણાવ વધશે. ત્યારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ માંકો નિંગે કહ્યું કે અમે સરહદ અને તેની આસપાસના વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા માટે ભારત સાથે કામ કરવા માટે તૈયાર છીએ, પરંતુ એલએસી ઉપર ભારતની કાર્યવાહી શાંતિ સ્થાપિત કરવાના પક્ષમાં નથી. ત્યારે આ સિવાય તેમણે કહ્યું કે એલએસી ઉપર ભારતીય સૈનિકોની તૈનાતીથી તણાવ ઘટાડવા માટે યોગ્ય નથી. ત્યાર પછીના દોસ્તો, બીજા સમાચાર વિશે આપણે ઝડપથી વાત કરીએ તો ભાજપમાં બીજી યાદીમાં મહિલા ઉમેદવારો વધુ હશે. તો ભાજપે ગુજરાતમાંથી 15 ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારે બાકીના 11 સીટો ઉપર ભાજપ મહિલા ઉમેદવારોને વધારે પ્રાધાન્ય આપે તેવી શક્યતાઓ છે. ત્યારે બાકી સીટોમાં ભાવનગર, મહેસાણા, વડોદરા, છોટાઉદેપુર, સુરતથી મહિલા સાંસદો પ્રતિનિધિત્વ કરશે તેવું લાગે છે. ત્યારે 10 માર્ચે ભાજપને એટલે કે આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. ત્યારબાદ બેઠક બાદ ભાજપ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરે તેવી શક્યતા છે. ત્યારે પ્રથમ યાદી રેખાબેન ચૌધરી અને પૂનમબેન એમ 2 મહિલા ઉમેદવારો જાહેર થયા હતા.
ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સીએના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર. સીએના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ત્યારે સીએ ફાઉન્ડેશન અને સીએ ઇન્ટરમીડિયેટ પરીક્ષા વર્ષમાં 2 વખત લેવામાં આવતી હતી, જે હવેથી વર્ષમાં 3 વખત લેવામાં આવશે. તો આઈસીએઆઈના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર ધીરજ ખંડેવાલાએ તેની જાહેરાત કરી હતી. ત્યારે તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના હિતમાં આ ફેરફાર ખૂબ જ ફાયદાકારક છે, જે આવકારવા જેવું પગલું છે. જો કે સત્તાવાર વેબસાઇટ પર તેની માહિતી અપડેટ કરાઈ નથી, તો ટૂંક સમયમાં તેની જાહેરાત પણ થશે.